મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલે ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ તે સમરીએ વાંછિત ફલદાતાર. બેસતા વર્ષના શુભ દિવસે આપણી આ ગુરુ ગૌતમ કથાનો પ્રારંભ થયો છે અને પ્રત્યેક રવિવારે સવારે 9 વાગે એ ગુરુ ગૌતમ કથામાં આપણે ગુરુ ગૌતમ સ્વામીના જીવનના રહસ્યો પામીએ છીએ અને એ રહસ્યો પામવાની સાથોસાથ જૈન ધર્મના હાર્દને સમજીએ છીએ. આપણી આ યાત્રામાં આપણી સાથે ગુજરાતના તો લોકો જોડાયા છે, પણ એથી વધારે આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે દેશ અને વિદેશના સહુ કોઈ રસિકો, અધ્યાત્મ જિજ્ઞાસુઓ કે મુમુક્ષુઓ આપણી સાથે આપણી આ અવિરત યાત્રામાં સામેલ છે. અને ત્યારે આજે એના 18મા મુકામ પર આપણે આજની વાતનો પ્રારંભ કોઈક વાર્તાથી, કોઈક કથાથી કરીએ. એક હોસ્પિટલમાં હૃદયરોગની ગંભીર બીમારી ધરાવતા દર્દીઓની ભરતી કરવામાં આવતી હતી. એવા દર્દીઓ કે જેમની અંતિમ વેળા સાવ નજીક હોય, સિવિયર હાર્ટ એટેક આવ્યો હોય અને એમને સારવાર અપાતી હોય. આવા દર્દીઓની હોસ્પિટલની આસપાસ ચોપાસ દિવાલો હતી. માત્ર એક જ સ્થળે, એક જ જગાએ એક પહેલા નંબરના પલંગ પાસે એક બારી હતી અને આથી બનતું એવું કે પહેલા નંબરના પલંગમાં સૂતેલો દર્દી બારી ખોલીને જરા બહાર નજર કરતો અને રસભેર સૌને બહાર દેખાતી દુનિયા વિશે વાત કરતો. વહેલી સવારે ઉઠીને એ બારી ખોલે અને બોલવા લાગે, ઓહ, આકાશમાં ઉષાની લાલીમાં કેવી પથરાઈ ગઈ છે, કેવા મનમોહક રંગબેરંગી ફૂલો ખીલ્યા છે, પક્ષીઓ કેવા કલરવ કરતાં કરતાં આકાશમાં ઉડી રહ્યા છે. આખા એ વોર્ડમાં આ એક દર્દીના પલંગ પાસે જ બારી હતી. બીજા બધાને તો સામે કાળમીંડ દિવાલ સિવાય બીજું કશું જોવા ન મળે. વળી એ સૌને હૃદયની અતિ ગંભીર બીમારી હતી એટલે ઉઠવાની પણ સખત બનાવી ફરમાવવામાં આવેલી હતી. સૂતા સૂતા બારીએથી બહાર જોઈ શકાય એવી સગવડ માત્ર પહેલા નંબરના પલંગવાળા દર્દી પાસે જ હતી. બધા દર્દીઓ પ્રભુને સામૂહિક રીતે મનોમન પ્રાર્થના કરતા કે પહેલા પલંગવાળા દર્દીને બહુ રીબાવીશ નહીં, એને અંતિમ વખતની લાંબી પીડા થાય એવું કરીશ નહીં, એને વહેલાસર તારા ધામમાં બોલાવી લેજે. અને બન્યું પણ એવું કે પહેલા નંબરના પલંગવાળા દર્દીને ગંભીર રીતે હાર્ટ એટેક આવ્યો એટલે બધા દર્દીઓ પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, એને મોત આપજે, પણ હસતું મોત આપજે, બહુ વેદના થાય એવું ન કરતો. મનમાં તો સૌ એમ વિચારતા હતા કે એ દર્દી મૃત્યુ પામે તો એનો પહેલા નંબરનો પલંગ એમને મળે. પછી એ ત્યાંથી સૂરજ દેખાતો જુએ, ફૂલો ખીલતા જુએ, પક્ષી ગાતા જુએ, સમી સાંજનું સૌંદર્ય એમને જોવા મળે, ચમકતી ચાંદની દેખાય. પણ બન્યું એવું કે પહેલા નંબરના પલંગવાળા દર્દીની હાલત સુધરી ગઈ અને બીજે દિવસે પાછો વહેલી સવારે ઉઠીને પેલી બારી ખોલીને બહાર દેખાતી દુનિયાનું બયાન કરવા લાગ્યો. પણ
થોડા દિવસ ગયા પછી પલંગવાળા એ દર્દીને બીજો હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. હવે પહેલો પલંગ મેળવવા માટે દર્દીઓમાં સ્પર્ધા થવા લાગી. દરેક પોતપોતાની રીતે એને માટે દાવો કરવા લાગ્યા. આ પહેલા નંબરનો પલંગ તો મને જ મળવો જોઈએ એવો હક રજૂ કરવા લાગ્યા. કોઈ કહે મારી હાલત ઘણી ગંભીર છે, હું તો માત્ર થોડા દિવસનો મહેમાન છું, તો મને એ બારીવાળો પલંગ મળવો જોઈએ. કોઈ કહે હું આ વોર્ડનો સૌથી જૂનો દર્દી છું, આ કાળમીંડ ભીંતો જોઈને હવે મનેથી જીવાતું નથી, ભારે કંટાળો ચડે છે, મને પહેલા નંબરનો પલંગ મળવો જોઈએ. કોઈએ નર્સને વિનંતી કરી તો કોઈ સિફારસની ચિઠ્ઠી લાવ્યું, તો કોઈએ થોડી રૂશ્વત આપવાનો પણ પ્રયાસ કર્યો. આખરે એક દર્દી પહેલા નંબરનો પલંગ મેળવવા માટે સફળ થયો અને એના આનંદનો પાર ન રહ્યો. એના ગર્વની કોઈ સીમા નહોતી. એને એમ થાય કે હવે પોતે બારી ખોલી બહારની દુનિયા જોશે, અંદરના દર્દીઓને એનું વર્ણન સંભળાવશે અને એ બિચારા બધા કેવા સ્તબ્ધ બનીને આદર અને ઉત્સુકતાભેર એની વાતો સાંભળશે. બીજાના દુઃખમાં જ માણસનું સુખ સમાયેલું હોય છે એવું ઘણીવાર બનતું હોય છે. અને એ રીતે એ પહેલા નંબરના પલંગને મેળવનાર દર્દી એ બારી ખોલે છે. પણ આ શું? બારી ખોલીને જુએ છે તો સામે બાજુના મકાનની ઊંચી દિવાલ જ હતી. એ દિવાલને લીધે સામે બીજું કશું દેખાતું નહીં. કોઈ સૂરજ ઉગતો દેખાતો નહીં, કોઈ ફૂલ ખીલતા નજરે પડતા નહીં, ચંદ્રની ચાંદની જોવાની તો વાત જ ક્યાંથી કરવી. પળવાર તો આ દર્દી સ્તબ્ધ બની ગયો, પણ મનમાં વિચારે છે કે જો એ એમ કહે કે સામે કશું દેખાતું નથી અને માત્ર કાળમીંડ દિવાલ જ છે, તો પછી બધા દર્દીઓ કહેશે કેવો મૂર્ખ હતો, બિચારાએ કેટલી બધી મહેનત કરી અને અંતે એના પર પાણી ફરી વળ્યું. આથી અગાઉના દર્દીની માફક બારીમાં જોઈને એણે પણ કહેવાનું શરૂ કર્યું, ઓહ, આ કેવી ઉષા મનભર ઉગી છે, પુષ્પોનું વેરાતું હાસ્ય કેવું મનમોહક લાગે છે. અને આમ જ્યારે વ્યક્તિ માત્ર જીવનમાં એક જ બારી ખુલ્લી રાખે તો એને અહંકારની દિવાલ સિવાય બીજું કશું જોવા મળતું નથી. એ તો માત્ર જીવનભર પોતાના અહંકારને જાળવવા, સાચવવા અને એમાં વૃદ્ધિ કરવા માટે પ્રયત્ન કરતો હોય છે. પરંતુ આવા વૃથા પ્રયત્ન કરતાં કરતાં એ સ્વયં પોતાને ભૂલી જતો હોય છે. તમે ચામાચીડિયું જોયું હશે. કોવિડ વખતે તો આપણે એની ઘણી વાતો પણ સાંભળી છે. એ ચામાચીડિયું છત પર ઊંધું લટકે છે અને એમ માને છે કે આખી એ છત એને આધારે ઊંચી રહેલી છે. આવો અહમ કોઈને કોઈ રીતે વ્યક્તિને પરેશાન કરતો હોય છે. કોઈ ધનના ગુમાનમાં મદમસ્ત હોય છે તો કોઈ માનવી પોતે માનની શોધમાં ડૂબેલો હોય છે. કોઈ સત્તાના તોરમાં હુકમ ચલાવતો હોય છે અને ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે ખરેખર જ્યારે આપણે પ્રભુને નમીએ છીએ ત્યારે આપણા મનમાં કોઈ ખૂણે ભરાઈ રહેલો પેલો અહંકાર નમે છે ખરો? આવું બને તો જ વિચારવું જોઈએ કે તો જ આપણું નમન, આપણો પ્રણામ, આપણા વંદન એ સાચા કહેવાય. પણ આવું બને છે ખરું? ક્યારેક તો આઘાત લાગે તે રીતે આપણે જોઈએ છીએ પ્રભુના દરબારમાં કઈ પરિસ્થિતિ છે. ક્યારેક તો આઘાત લાગે એ રીતે ધર્મક્ષેત્રમાં અહંકારનું કુરુક્ષેત્ર ખેલાતું હોય છે. નાની નાની બાબતોમાં વિરાટ રૂપ આપીને ઝનૂનપૂર્વક એને વળગી લેવામાં આવે છે. અને આવે સમયે તમે વિચાર કરો મહાપંડિત એવા ઇન્દ્રભૂતિ ગૌતમનો. 14 વેદ વિદ્યાઓમાં પારંગત, શ્રુતિ એથ્ય વિશેષ, શ્રુતિ સ્મૃતિ પુરાણ નિઘંટુ, છંદ ઇતિહાસ ન્યાય વ્યાકરણ આદિના દિગ્ગજ વિદ્વાન હતા મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ. એમના જ્ઞાનનો અહંકાર હતો, પણ સાથોસાથ એમનામાં ભારોભાર ગુણરાગિતા, ઉદારતા અને સર્વવત્સલતા હતી.
જીવનમાં એમણે એકમાત્ર અહંકારની જ બારી ખુલ્લી રાખી હતી એવું નહોતું. અને એટલે જ પ્રભુ મહાવીરે બહુ સરસ રીતે કહ્યું છે કે એમનામાં એક રુજુતા હતી અને એ જ રુજુતાને કારણે એમના ચિત્તમાં રહેલી આત્મા વિશેની વર્ષો જૂની શંકા દૂર થતાં એમણે પ્રભુ મહાવીરને આત્મસમર્પણ કર્યું અને 500 શિષ્યો સાથે એમણે તત્કાળ પ્રવજ્યા એટલે કે દીક્ષા ગ્રહણ કરી. અને એ સમયે આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણનો પ્રભુ મહાવીરનો અહિંસા, સંયમ અને તપમય એવો સરળ અને સુગમ રાજમાર્ગ અપનાવ્યો. વિશ્વવત્સલ ભગવાન મહાવીર સ્વામીની વાણી એમના અંતરમાં અજવાળા પાથરી રહી અને જાણે ગૌતમનું હૃદય મહાવીરમય બની ગયું. ભગવાન મહાવીરે કરુણા અને વાત્સલ્યનો અભિષેક કરીને ઇન્દ્રભૂતિ ગૌતમને ત્રિપદીનો બોધ આપ્યો. ઉત્પાદ, વ્યય, દ્રવ્યયુક્ત હિ સત, જેની ઉત્પત્તિ થાય છે, અમુક કાળ જે સ્થિર રહે છે અને જેનો નાશ થાય છે તે સતમાં વિદ્યમાન અથવા અસ્તિત્વવાળો પદાર્થ છે. ઉપરયુક્ત ત્રિપદીના આધારે શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમે દ્વાદશાંગીની રચના કરી. અને હવે વિચાર કરો, અપાપા નગરીમાંથી પ્રભુ મહાવીરને પરાજય આપવા નીકળેલા મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ તો એમના શિષ્ય બની ગયા. પણ બીજી બાજુ અપાપા નગરીની બહાર સૌમિલ વિપ્રએ શરૂ કરેલો મહાયજ્ઞ થોડી ક્ષણો થંભી ગયો. સહુ એમ માનતા હતા કે હમણાં જ આજ સુધી વાદ વિવાદોમાં અપરાજય રહેનાર ઇન્દ્રભૂતિ ગૌતમ મહાવીરને પરાજય કરીને હમણાં પાછા આવશે. પરંતુ યજ્ઞભૂમિ પર પવન વેગે એવા સમાચાર પહોંચી ગયા કે મહાપંડિત ઇન્દ્રભૂતિ તો મહાશ્રમણ મહાવીરના શિષ્ય બની ગયા છે અને એથી વિશેષ તો પ્રભુ મહાવીરને એ સમર્પિત થઈ ગયા છે. સૌએ મહાઆશ્ચર્ય સાથે આ વાત સાંભળી, પરંતુ એના પર હજી કોઈનો ભરોસો બેઠો નહોતો. ઇન્દ્રભૂતિના નાના ભાઈ અગ્નિભૂતિએ તો માન્યું કે નક્કી શાસ્ત્રોના સાગર એવા મારા જ્યેષ્ઠ બંધુ મોટાભાઈ વિશે કોઈ વિરોધીએ આ અફવા ફેલાવી લાગે છે. મહાપંડિત વિચારવા લાગ્યા અને માનતા હતા કે જો પર્વત કંપાયમાન થાય, બરફ ઓગળી જાય, પવન સ્થિર ઊભો રહી જાય, અગ્નિ શીતળતા પ્રાપ્ત કરે, પૃથ્વી પાતાળમાં બેસી જાય તો પણ મારા મોટાભાઈને કોઈ પરાજિત કરી શકે નહીં. વાદ વિવાદમાં એ અપરાજયી છે. અને એટલે જ એમને આશ્ચર્ય તો વિશેષ એ થયું કે ઇન્દ્રભૂતિ કોઈનું શિષ્યત્વ સ્વીકારે નહીં અને એને સમર્પિત થઈ જાય નહીં. અને પરિણામે જે કોઈ મહાસેન વનમાં યોજાયેલા સમવસરણમાંથી આ બાજુ આવતું હતું તેને મહાપંડિત અગ્નિભૂતિ આતુરતાથી આ ખબર સાચી છે કે ખોટી એમ પૂછે છે. અને તે એટલા માટે કે કોઈ આવીને એમ કહે કે આપણા જ્યેષ્ઠ બંધુ મહાજ્ઞાની ઇન્દ્રભૂતિ ગૌતમ હારીને નહીં પણ વાદ વિવાદમાં વિજય મેળવીને અહીં પધારી રહ્યા છે. એમણે આવા ઘણા લોકોને પૂછ્યું, પણ સૌએ એક સરખો ઉત્તર આપ્યો. અને ત્યારે મહાપંડિત અગ્નિભૂતિને થયું કે આ અફવા નથી પણ સાચી હકીકત છે. કદાચ 2-4 વ્યક્તિઓ અફવા સાંભળીને ખોટું બોલતી હોય, પરંતુ બધા જ આવું કહે તેવું ન બને માટે જરૂર આવી ઘટના બની હશે. પણ વળી વિચાર કરે છે, આવી ઘટના બને કેમ? અરે આકાશ અને ધરતી નહીં, પણ આકાશ અને પાતાળ એક થાય તો પણ આવી ઘટના બને નહીં. મહાપંડિત અગ્નિભૂતિ વિચારમાં પડ્યા અને વિચાર્યું, ભલભલા જ્ઞાની મારા જ્યેષ્ઠ બંધુ ઇન્દ્રભૂતિને વાદ વિવાદમાં જીતી શકે નહીં. નક્કી માણસ પરાજય પામે ત્યારે શંકાઓ કરતો હોય છે, બહાનાઓ બતાવતો હોય છે. એમ અહીં જરાક થોડા બહાનાઓ જોઈએ તો એ કહે છે કે નક્કી એમની સાથે કોઈએ ઠગાઈ કરી છે, અથવા તો એમને પરાજય આપનાર કોઈ જાદુગર હોવો જોઈએ કે જેણે એમને સંમોહિત કરી દીધા છે. અને એથી જ કહે છે કે કોઈક સંમોહન એને અસર કરે છે.
આપ જાણો છો, સાચો સાધુ કદી વશીકરણ કરે નહીં. હકીકતમાં તો સાધુ વશીકરણ કરે છે, પણ કોનું કરે છે? પોતાની જાતનું વશીકરણ કરે છે. અને એ વશીકરણને કારણે જ દુનિયા એ સાધુને વશ રહે છે. જગતમાં સૌથી મોટો વશીકરણ મંત્ર હોય તો તે છે, તમે સ્વયંને વશ કરો, સર્વ વશ થઈ જશે. પણ ખેર, અહીં તો મહાપંડિત અગ્નિભૂતિ વિચારે છે કે ભલે મારા મોટા ભાઈ એમની માયાજાળમાં ફસાયા, પણ હું એની માયાજાળમાં ફસાવું એવો નથી. હવે મારે એક ક્ષણનો પણ વિલંબ કરવો નથી. હું એ કહેવાતા સર્વજ્ઞને મારી વિદ્યાના બળે એમના સર્વજ્ઞપણાની માયાને ખુલ્લી પાડી દઈશ. અને એથી વધારે કહે છે, એ ધૂર્તના પંજામાંથી મારા મોટા ભાઈને મુક્ત કરીને પાછા આ યજ્ઞ ભૂમિમાં લાવીશ. ઇન્દ્રભૂતિ ગૌતમના નાના ભાઈ અગ્નિભૂતિ, જરા એમને વિશે પણ વિચારીએ. આ કોઈ જેવા તેવા પંડિત નહોતા, મહાપંડિત હતા. ઇન્દ્રભૂતિથી 4 વર્ષ નાના હતા. પોતાના પિતા અને જ્યેષ્ઠ બંધુના પગલે ચાલીને અગ્નિભૂતિએ 14 વિદ્યાઓનો અભ્યાસ કર્યો હતો અને વેદ વેદાંત આદિ શાસ્ત્રોના પારંગત વિદ્વાન હતા. પોતાના જ્યેષ્ઠ બંધુની જેમ તેઓ પણ અધ્યયન અને અધ્યાપન કરાવતા હતા અને પ્રખર વાદી તરીકે, વાદ વિવાદમાં વિજેતા તરીકે, કુશળ વાદી તરીકે, કુશળ શાસ્ત્રીય દલીલો કરી શકે કે એમની ઘણી મોટી નામના હતી. આવા મહાપંડિત ઇન્દ્રભૂતિના 500 શિષ્યો સમવસરણ તરફ ચાલે છે. અને જ્યારે એ સમવસરણમાં પ્રવેશે છે ત્યારે કોઈક અલૌકિક ભાવ અનુભવે છે. સામે ભગવાન મહાવીરનું પ્રશાંત રૂપ જોતા એમના ચિત્તનો ઉશ્કેરાટ શમી જાય છે અને મનોવિકારો શાંત પડી જાય છે. પરાજય કરવા ઝડપી ડગ ભરીને આવેલા અગ્નિભૂતિ થોડીક ક્ષણો સ્તંભી જાય છે. આ પંડિત અગ્નિભૂતિને પોતાના મોટા ભાઈને પણ એક સંશય હતો. એવી જ રીતે આ પંડિત અગ્નિભૂતિને મોટા ભાઈને આત્મા વિશે સંશય હતો, તો નાના ભાઈ અગ્નિભૂતિને કર્મ વિશે સંશય હતો. અને કર્મ વિષયનો સંશય એમને ઘણા વખતથી પીડા આપતો હતો. ગ્રંથોના ગ્રંથો વાંચ્યા, શાસ્ત્રો ફેંદી વળ્યા, પણ એ શંકાનું નિવારણ ક્યાંય પ્રાપ્ત થયું નહીં. સમસ્યા એ હતી કે એમના જેવા શાસ્ત્ર વિશારદ કઈ રીતે બીજાને પોતાની આ શંકા પૂછી શકે. શાસ્ત્રોનું અધ્યયન તો કરતા, પણ એથી વિશેષ અધ્યાપન કરતા. અને એ અધ્યાપન સમયે સતત પોતાના ચિત્તમાં કર્મ વિષયક જે શંકા હતી એનો કાંટો સતત ફોંકાતો રહેતો હતો. પરંતુ અત્યારે તો એમણે એક જ કાર્ય કરવાનું હતું, અને તે એ કે કોઈ મોટું પરાક્રમ કરીને પ્રભુ મહાવીરને પરાજય કરીને એમની ભ્રમજાળમાંથી પોતાના મોટા ભાઈને મુક્ત કરવા હતા. એમને ક્યાં ખબર હતી કે એમના જ્યેષ્ઠ બંધુ તો શું, પરંતુ અહીં તો પ્રભુ મહાવીર સમક્ષ મોટા અવધિજ્ઞાની ઇન્દ્ર પણ મોહિત થઈ જાય એવું વિશ્વશ્રેષ્ઠ તીર્થંકરપણું હતું, વિતરાગ સર્વત્રપણું હતું. અને ત્યારે સમભાવ અને સર્વભાવના જાણકાર એવા વાત્સલ્ય મૂર્તિ ભગવાન મહાવીરે ભારે સ્નેહથી પંડિત અગ્નિભૂતિનું સ્વાગત કર્યું. એમના નામ અને ગોત્રથી એમને બોલાવ્યા અને સાથોસાથ મહાપંડિત અગ્નિભૂતિના મનમાં વર્ષોથી રહેલો સંદેહ પ્રગટ કર્યો. હે ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ, પ્રભુ કહે છે, તમને કર્મ વિશે સંદેહ છે, કિંતુ એ સંદેહ વેદ વાક્યનો ભિન્ન અર્થ કરવાથી થયો છે. જે વેદ વાક્યને આધારે તમારી શંકા ઉત્પન્ન થઈ, જેને કારણે તમારી શંકા જાગી, પુરુષ એવેદમ સર્વમ યદ ભૂતમ યચ્છ ભાવ્યમ, એ વેદ વાક્યથી તમને એમ લાગ્યું કે જે કાંઈ થઈ ગયું છે અને જે કંઈ થવાનું છે એ બધું પુરુષ એટલે આત્મા છે. કર્મ કે ઈશ્વર જેવી કોઈ વસ્તુ આ જગતમાં નથી.
આથી તમે એમ સમજ્યા કે ત્રણેય કાળમાં આત્મા જ સર્વત્ર છે. કર્મ જેવું કશું નથી. દેવ, માનવ, તિર્યંશ, પૃથ્વી, પર્વત એ સર્વ આત્મા જ છે. અને તમને એક શંકા પણ છે કે અમૂર્ત એવા આત્માને, નહીં દેખાતા એવા આત્માને મૂર્તરૂપી કર્મો, આપણે જે કર્મો કરતા હોઈએ તે મૂર્ત હોય છે, પ્રત્યક્ષ હોય છે. મૂર્તરૂપી કર્મો કેવી રીતે લાભહાનિ કરી શકે? અને બીજી બાજુ તમે એવું વેદ વાક્ય વાંચ્યું કે પુણ્ય પુણ્યેન કર્મણા, પાપ પાપેન કર્મણા. પુણ્ય કાર્યથી જીવ પુણ્યશાળી થાય છે અને પાપ કાર્યો કરવાથી પાપી થાય છે. આ અર્થ મુજબ કર્મ જેવી વસ્તુ છે એમ સિદ્ધ થાય છે. આમ પહેલાં વેદવાક્યથી એ સિદ્ધ નથી એવું લાગ્યું, માત્ર આત્મા જ છે એવું લાગ્યું, અને બીજા વેદવાક્યમાં કર્મ જેવી વસ્તુ સિદ્ધ થતી લાગી. આમ પરસ્પર વિરોધી દેખાતા વેદવાક્યથી તમને સંદેહ થયો છે એમ પ્રભુ મહાવીર કહે છે. પણ હે અગ્નિભૂતિ, આ વેદ પદોનો અર્થ તમે બરાબર કરશો તો કર્મ જેવી વસ્તુ છે એ તમને યથાર્થપણે સમજાશે. વળી બીજું, તમને એવું પણ લાગ્યું કે આકાશ અમૂર્ત છે. એ આકાશને તલવારથી કાપી શકાતું નથી, તેમજ એના પર ચંદનનો લેપ કરી શકાતો નથી, કારણ કે આકાશ અમૂર્ત છે અને તલવાર કે ચંદન એ મૂર્ત છે. એટલે અમૂર્તને મૂર્ત કશું કરી શકતું નથી. આકાશને તમે, અમૂર્ત એવા આકાશને તમે તલવારથી કાપી શકતા નથી. આપણી સામે નજરો નજર એ આપણે જોઈએ છીએ, અને તેથી તમે એમ માનો છો કે મૂર્તનો અમૂર્ત સાથે સંયોગ થઈ શકતો નથી. અને તો પછી જો આવું જ હોય તો નહીં દેખાતો આત્મા અમૂર્ત આત્મા સાથે મૂર્ત એવા કર્મના સંયોગ કેવી રીતે થાય એવી શંકા વર્ષોથી મહાપંડિત અગ્નિભૂતિના ચિત્તમાં પડેલી હતી. અને પ્રભુએ એનો ઉત્તર આપતા કહ્યું, પહેલી વાત તો એ છે કે અમૂર્ત પણ, એટલે નહીં દેખાતી વાત પણ, અરૂપી પણ મૂર્ત દ્વારા લાભહાનિ પામતું હોય છે. આપણે આપણા આહારમાં ઘી અને દૂધ જેવા પદાર્થો લઈએ છીએ જેનાથી બુદ્ધિની વૃદ્ધિ થતી જણાય છે. બુદ્ધિ ક્યાં છે? દૂધ અને ઘી તો મૂર્ત છે, આપણે જોઈ શકીએ છીએ, પણ બુદ્ધિની વૃદ્ધિ થાય છે તે એ બુદ્ધિ તો અમૂર્ત છે. તો અહીં મૂર્ત એટલે કે પ્રત્યક્ષનો અમૂર્ત પર પ્રભાવ પડે છે. વળી બીજી એક વાત, તમે જો આખી કર્મની વિચારણા આમાં પ્રગટ થાય છે. આત્મવૃત્તિ જ્યારે વિભાવ અર્થાત મલિન અવસ્થામાં હોય છે ત્યારે એ કર્મને ગ્રહણ કરે છે. વિભાવ અવસ્થામાં આપણે કર્મને ગ્રહણ કરતા હોય છે, અને શુદ્ધ અવસ્થામાં હોય છે ત્યારે કર્મથી મુક્ત રહે છે. હજી ત્રીજી એક વાત, અને જો આ કર્મની લીલા આપણે જાણીએ છીએ કે જૈન દર્શનમાં કર્મનો કેટલો મહિમા છે, કેટલું ઊંડું ચિંતન એમાં મળે છે. તો અહીંયા ત્રીજી વાત કરે છે અગ્નિભૂતિની શંકાના નિવારણને માટે. આ જગતમાં તમને કેટલી બધી વિચિત્રતાઓ જોવા મળે છે. કોઈ સુખી છે તો કોઈ દુઃખી છે. કોઈને 34 પકવાન આરોગતી વખતે પરસેવો આવે છે, અને કોઈને એક રોટી મેળવવા માટે ભર બપોરે પરસેવો પાડવો પડે છે. કોઈ સ્વસ્થ અને નિરોગી છે તો કોઈ બીમાર, હંમેશા બીમાર રહેતો હોય એવો કોઈ રોગી છે. કોઈની પાસે ભવ્ય મહેલમાં નિદ્રા માટે શાહી ઠાઠવાળો પલંગ છે, અને કોઈને સૂવા માટે ક્યાંય જગા હોતી નથી. કોઈ ધનવાન હોય છે અને કોઈ દરિદ્ર હોય છે. કોઈ બાળકે કશું દુષ્કૃત્ય ન કર્યું હોય, નાનું બાળક છે, કોઈ દુષ્કૃત્ય નથી કર્યું, અને તો પણ એ જન્મથી રોગિષ્ઠ હોય છે. અને માણસ ઈચ્છતો નથી પોતાના જીવનમાં કે દુઃખ, શોક, રોગ, આઘાત કે પીડા આવે, અને છતાં એને એના જીવનમાં દુઃખ, શોક, રોગ થતા હોય છે. તો આ જીવનની જે વિષમતા છે એ કર્મને કારણે થતી વિષમતા છે.
કોઈ શહેનશાહ હોય એ ભિખારી પણ બની જાય. આપણે ત્યાં છે ને, સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શીરીએ. એક બાદશાહના સંતાનો એ રસ્તા ઉપર ભીખ માગતા હોય. ચોથી વાત કરે છે પ્રભુ, આ કર્મના સંદેહનું પૂર્ણપણે જે સંદેહ જાગ્યો છે અગ્નિભૂતિનું, એનું નિવારણ કરવું છે. ચોથી વાત એ કરે છે કે જો તમે કર્મનો સ્વીકાર ન કરો અને માત્ર એમ જ કહો કે આ બધી તો ઈશ્વરની લીલા છે, જગતનો એ નિયંતા છે, એ જે કંઈ કરે તે થાય છે. પણ ઈશ્વર એટલે શું? ઈશ્વર એટલે આપણો શુદ્ધ સ્વભાવ. અને એ ઈશ્વર કેવો હોય? એ ઈશ્વર તો કરુણાસાગર હોય. એકને સુખ અને બીજાને દુઃખ આપે એવો વિકલ્પ એ ક્યારેય ન કરે. અને તમે એમ કહો છો કે ભગવાન કર્મ પ્રમાણે ફળ આપે છે, તો પણ કર્મ તો છે જ. એટલે કે કહેવાનો આશય એટલો કે આપણે જેવું કર્મ કરીએ છીએ તેવા જ શુભ અને અશુભ ફળને પામીએ છીએ. જેવું વાવે તેવું લણે. માણસ દિવસે કોઈ ખોટું કામ કરે તો તમે જાણો છો કે આખી રાત પડખા ઘસીને ઉજાગરો કરે છે. અને રાતના ઉજાગરામાં કરેલા વિચારો એને દિવસે ભયભીત કરે છે. આમ આવા માનવીનું બને છે શું? એના દિવસ અને રાત બંને બગડે છે. આથી એવું કામ ન કરવું કે રાત ઉજાગરાવાળી બને અને દિવસ ઉપાધિવાળો થાય. ખરાબ કર્મનું સારું ફળ મળતું નથી અને સારા કર્મનું ખરાબ ફળ પણ મળતું નથી. કારણ બાવળના બી વાવીએ તો આંબાનું ફળ પ્રાપ્ત થતું નથી. કર્મ વિષયક પાંચમી બાબત એ કહે છે કે સહુ આત્મ સ્વરૂપે નિર્મળ હોવા છતાં, આત્મા તો નિર્મળ છે, પણ એ શેનો અનુભવ કરે છે? રાગ, દ્વેષ, ક્રોધ, માનનો અનુભવ કરે છે. અને એ રાગ દ્વેષને કારણે એ ખોટું વર્તન, ખરાબ વર્તન, દુર્વર્તન કરે છે. અને તેને કારણે જીવ નવા નવા કર્મ બાંધે છે અને સંસારમાં ભટકે છે. માટે કર્મ છે તેમ સ્વીકારવું જ જોઈએ. અને હજી એક છઠ્ઠી વાત જોઈએ. જેમ બીજમાંથી અંકુર ફૂટે છે, એ જ રીતે વ્યક્તિ એના કર્મને કારણે સુખ કે દુઃખ અનુભવતો હોય છે. જેવી રીતે અગ્નિભૂતિને કહે છે કે તમારો કર્મ વિષયક મનમાં રહેલો સંશય મેં જાણ્યું, તે જ રીતે સર્વ જીવોના કર્મને હું જ્ઞાન ચક્ષુ વડે પ્રત્યક્ષ જાણું છું. અને સુખ દુઃખની અનુભૂતિ રૂપ કર્મનું ફળ તમને પણ પ્રત્યક્ષ છે. અને છેલ્લી વાત, જડ એવા કર્મમાં જીવના શુભાશુભ પરિણામ પ્રમાણે પરિણમવાની એક સ્વયં શક્તિ છે. આ જડ કર્મમાં જીવના શુભાશુભ પરિણામ પ્રમાણે પરિણમવાની એક સ્વયં શક્તિ છે. અજ્ઞાન દશામાં કરેલા શુભાશુભ કર્મોનું પરિણામ સમય પરત્વે મળ્યા કરે છે. એક માણસને ખબર નથી કે આ બોટલ દવાની છે કે કોઈ ઝેરી પદાર્થની છે. એ દવા સમજીને પી લે તો પણ ઝેર એનું ફળ આપી દે છે. અને જો એ અમૃત હોય ને પીએ તો એનું પણ ફળ પ્રાપ્ત થાય છે. તો એટલે જ આ જગતમાં કર્મ છે અને કર્મના પ્રમાણે ફળ પ્રાપ્ત થતું હોય છે. આ કર્મની ગહનતા જૈન દર્શનમાં ઘણી છે. એના વિશે આવતે વખતે પણ થોડીક વિશેષ વાત કરીશું. जीवे सव्वे जीवाखमन्तु मे वृत्ति में सब्ब भूएषु वेरं मज्जन केणै इच्छामि दुक्कडम् इच्छामि दुक्कडम् इच्छामि